હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અહીંયા ચેપ્ટર 2 માં આપણે સંબંધ વિશેની થિયરી સમજૂતી મેળવી હતી. સંબંધ એટલે એક પ્રકારનો રિલેશન જેને આપણે આર વડે દર્શાવીએ. તો રિલેશન બે સંખ્યાઓ વચ્ચે કેવા પ્રકારનો હોય તો એક આ સંબંધને સૂત્ર દ્વારા રજૂઆત કરેલું હોય કે યાદીની રીતે તૈયાર કરેલું હોય. મીનિંગ કે એક ઉદાહરણ સ્વરૂપે આપણે ફરી પાછું યાદ કરીએ કે 1 નો 1 સાથે જોડાણ એટલે ક્રમયુક્ત જોડ 1 1 2, 4, 2 નું 4 સાથે જોડાણ 3, 9. તો હું અહીંયા જે સંબંધ દર્શાવું છું વર્ગનો સંબંધ છે. તમને ખ્યાલ છે દર વખતે જાણીતા સંબંધ ન પણ હોય તો પણ આપણે એ જ કહેવાનું કે 1 છે એ 1 સાથે સંબંધ આર દ્વારા જોડાયેલું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ક્રમયુક્ત જોડનો ઉપયોગ કરી a ક્રોસ b નો કોઈને કોઈ ઉપગણ દર્શાવીએ છીએ. એ હંમેશા સંબંધ દર્શાવે છે. આ આપણને માહિતી ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 માં એવા જ દાખલા ગણવાના છે. સંબંધ વિશેની સમજૂતી એમાં ક્રમયુક્ત જોડ જે બનેલી છે એમાં પહેલા ઘટકોનો ગણ સંબંધ આર સ્વરૂપે જે ક્રમયુક્ત જોડ બને પહેલા ઘટકોનો ગણ એમને પ્રદેશ કહીએ છીએ. બીજા ઘટકોનો ગણ એમને વિસ્તાર કહીએ છીએ. તો આ બધી માહિતીનો આપણે ઉપયોગ કરી સ્વાધ્યાય 2.2 બનાવીને આપેલું છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1. એ ગણ 1 2 3 અપ ટુ 14. આનો અર્થઘટન હવે આનાથી આગળ કોઈ સંખ્યા આપણે જાણતા નથી. આપણે ગણ એ ઉપર જ રમવાનું છે. તો એમાં સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો એવી તમામ ક્રમયુક્ત x y જોડામાં છે કે જે આ શરતનું પાલન કરે. 3x - y = 0. x એમાંથી એ ગણમાંથી આવવાનો અને y પણ એ ગણમાંથી, કારણ કે a થી a પરનો સંબંધ થાય એટલે તો એની દુનિયા 1 to 14 જ હોય. આપણે સંબંધ આકૃતિ સ્વરૂપે સમજવા માટે કેવું હોય તો અહીંયા 1 2 3 up to 14 આ એ ગણ અને સામે પણ એ ગણ 1 2 3 up to 14 આ પ્રકારે હોવાનું કે નહીં. એટલે હવે અહીંયા 15 નામની સંખ્યાની દુનિયામાં જ નથી તો આપણે 15 વિશે કઈ જાણતા નથી એવું સમજવાનું. ઓકે, તો આ સંબંધનો ઉપયોગ કરી આ સૂત્રનો ઉપયોગ કરી અને આ ગણને આપણે યાદી રીતે તૈયાર કરશું. એ તૈયાર થઈ જાય એટલે આર એ થી એ પરનો સંબંધ ખબર પડી જાય તો આર નો પ્રદેશ એટલે પહેલા ઘટકોનો ગણ તૈયાર કરશું. પછી સહપ્રદેશ તો સામેનો ગણ જે આપેલો છે એ સહપ્રદેશ અને વિસ્તાર મેળવશું. તો આ માહિતી મેળવવા માટે સૌપ્રથમ આપેલ સંબંધને યાદીની રીતે તૈયાર કરવું પડે. બરાબર, સૌપ્રથમ સંબંધ આર ને યાદીની રીતે તૈયાર કરીએ. તો યાદીની રીતે લખવા માટે આપણે શું કરવું જોઈએ? જેમાં સૂત્ર આપેલું છે y = 3x. આપણે 3x - y ને સૂત્રમાં કરતા બનાવી લો. y ને આ સાઈડ આપેલ છે તો y = 3x મળે. બરાબર, આનો અર્થઘટન x થી આમ બરાબર 1 લેતા સમજૂતી માટે લખું છું. પછી સીધું સંબંધ r ના આપણે ગણમાં જ દર્શાવશું. બરાબર, x = 1 લઈએ તો શું થાય? y આમ બરાબર તો 3 ગુણાકારમાં 1 એટલે કે 3 ગુણાકારમાં 1 એટલે 3 જવાબ મળે. એટલે પેલી ક્રમયુક્ત જોડ 1, 3 મળી ગઈ. રેડી? એવી રીતે x = 2 લઈએ. x = 2 લઈએ તો y આમ બરાબર શું થાય? 3 ગુણાકારમાં 2 એટલે કે 6. મીનિંગ કે x આમ જ્યારે 2 હોય ત્યારે y આમ 6 મળે છે. એવી જ રીતે x = 3 લઈએ સૂત્રમાં તો સૂત્રમાં y = x = 3 આમાં મૂકો તોય હાલે પણ આપણે સીધો સૂત્રમાં કરતા બનાવી લીધો છે. તો y આમ બરાબર 3 ગુણાકારમાં 3 મીનિંગ કે 9 એટલે અહીંયા 3, 9 આ એક જોડી બની ગઈ. x = 4 લઈએ તો આપણે જોતું જવાનું છે પાછું આમાંથી 1 ઉપાડીએ છીએ 2 ઉપાડીએ છીએ તો સામે ઘટકો મળે છે ને તો કે હા મળે છે. x = 4 લઈએ ત્યારે y આમ સ્વરૂપે શું મળે છે? 3 ગુણાકારમાં 4 એટલે કે 12. તો અહીંયા 4 લઈએ તો 12 મળે છે. તો સ્વાભાવિક છે 3 ગણા થાય. હવે જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે તો કેટલી બધી છૂટ લેવાની છે 4 5 6 7 8 એમ કરતા 14 સુધી. તો 5 લેવા જાવ તો 5 માટે શું થાય છે? 3 ગુણાકારમાં 5 તો આ 15. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં કહી દે 5 15 નામની જોડ આર માં છે તો નથી. કારણ અહીંયા હું સંબંધમાંથી 5 નામનો ઘટક ઉપાડું પણ સામે કોઈ આરે જોડી જ ન શકું તો આપણે શું કહેવાય? 15 નામની સંખ્યા એ ગણ ઉપર નથી. તેથી આવી ક્રમયુક્ત જોડ એમાં નથી. તો આનું અર્થઘટન હવે પછીના ઘટકો પણ ન આવે. બરાબર, x = 5 લેતા y આમ પણ ન મળે તો આવી ક્રમયુક્ત જોડ પણ એમાં ન મળે. 5 15 છે એ સંબંધ આર માં નથી. does not belongs to લખેલું છે. બરાબર, આપણી સમજૂતી માટે દર વખતે આવું નહીં લખીએ. ઓકે, હવે 5 કે તેથી વધુ લો આનો મીનિંગ 5 કે તેથી વધુ લેવો તો તેવી ક્રમયુક્ત જોડ સંબંધ આર માં નથી. x ની વેલ્યુ 5 કે તેથી વધુ લેતા ક્રમયુક્ત જોડ આર માં ન મળે. તેવી ક્રમયુક્ત જોડ આર માં ન હોય. આ આપણી જાણકારી માટે પહેલા દાખલા સ્વરૂપે લખેલું છે.
ખરેખર આપણે ઉપયોગમાં સંબંધારનો યાદીની રીતે કેવી રીતે તૈયાર કરશું તો કે આવું સમજતા ગયા. હવે સંબંધારને હું જો લખવા જાઉં યાદીની રીતે તો કેટલી ક્રમયુક્ત જોડ આવી. તો હવે ડાયરેક્ટ સીધો આ જ રીતે આપણે ઉપયોગ કરવાના છીએ દાખલાઓમાં. હવે પછીના દાખલામાં આ માત્ર માહિતી સમજૂતી સ્વરૂપે. કેવી રીતે દાખલામાં જવાબ સ્વરૂપે લખવું કે ભાઈ સંબંધારને યાદી રીતે લખીએ, જેમાં આ સૂત્ર પરથી યાદી તૈયાર કરીએ. પહેલો ઘટક 1, પછી બીજો ઘટક 2, પછી ત્રીજો ઘટક 3, ચોથો ઘટક 4, 5 લેવાના નથી. આપણે આઈડિયા આવી ગયો 5 તેરી 15 ન આવે એટલે કે 1, તો અહીંયા 1 3, પછી અહીંયા સીધો જ આવી ગયો 2, તો 2 ગુણાકારમાં 3, જે આપણે આ લખેલા છે 3 4 12. હવે કઈ જ ન આવે તો આ યાદી રીત પૂરી. તો આ રીતે સીધો જ દાખલામાં આપણે ઉપયોગ કરવાના છીએ સંબંધ આર સ્વરૂપે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આમનો આપણે આકૃતિ દ્વારા નિરૂપણ પણ કરીએ અને પ્રદેશ અને વિસ્તાર પણ લખી દઈએ. ભલે સંબંધ આકૃતિ સ્વરૂપે નિરૂપણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે શું કામ એવો સંબંધ બને છે. એ આપણી વધારાની જાણકારી માટે પ્રદેશ અને વિસ્તાર પણ લખી દઈએ. તેથી પ્રદેશ શું થશે આમનો? પેલા ઘટકોનો ગણ. તો જોવો જ ને અહીંયા પેલા ઘટકોનો ગણ એટલે કે 1 2 3 4 આ નો પ્રદેશ થઈ ગયો. સંબંધ આર નો પ્રદેશ 1 2 3 4. વિસ્તાર શું બનશે? વિસ્તાર ગણ લખો કે વિસ્તાર, બરાબર? તો બીજા ઘટકોનો ગણ 3 6 9 આનો વિસ્તાર બની જશે. સહપ્રદેશ શું છે? સહપ્રદેશ તો આખો ગણ લખવાનો આપણે કીધું હતું. 1 થી a પરનો સંબંધ આપેલો છે તો આ એનો પ્રદેશ ગણ કહેવાય, આ એનો સહપ્રદેશ. આમાંથી પ્રદેશના ઘટકો આવે અને આ એનો સહપ્રદેશ કહેવાય. તો સહપ્રદેશ ગણ તરીકે આખો a ગણ એટલે કે a ગણ તરીકે શું છે 1 2 3 up to 14. આ તો સામે જોડાયેલો જ હતો. આપણે સંબંધ આકૃતિ સ્વરૂપે નિરૂપણ કરીએ. આપણી વધારાની જાણકારી માટે સંબંધ આકૃતિ દર્શાવીએ તો કેના દ્વારા? કિરણ આકૃતિ દ્વારા, બરાબર? તો આમાં આપણે ઘટકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 નાના ઘટકો લખી દઈએ એટલે ઈઝી પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. રેડી? અમારે ખાલી જોડાણ સમજાવવું છે, બાકી તો એમાં વધારાનું કામ છે. 1 છે એ 3 સાથે જોડાયેલા છે તો 1 નું જોડાણ 3 સાથે. પછી 2 છે એ 6 સાથે જોડાયેલા છે તો 2 છે એનું 6 સાથે જોડાણ. 3 છે એ 9 સાથે જોડાયેલા છે અને 4 છે એ 12 સાથે જોડાયેલા છે. એટલે આ એનો પ્રદેશ આવ્યો, આ એનો વિસ્તાર આવ્યો. સહપ્રદેશ તો એ હતો જ, બરાબર? પ્રદેશ એટલે શું? સંબંધારમાં જેટલા પેલા ઘટકોનો ઉપયોગ થઈ શકે એમનો પ્રદેશ કહેવાનો. રેડી? અને આ એમનો વિસ્તાર આવ્યો. તો વિસ્તાર એ આપણા માટે સરળ છે. એટલે આમ જો તો એક કામ વધારાનું ખાલી આવ્યું. સંબંધ જે છે એ ગુણધર્મ રીતે આપ્યો હતો તો એ ગુણધર્મને સમજવા માટે આપણે અહીંથી આ સુધીની માહિતી લીધી. એ બધી જાણકારી માટે આ સમજૂતી કહી દઉં, બરાબર? સમજવા માટેની સમજૂતી. તમારે દાખલાની શરૂઆત એક્ઝામમાં અત્યારે ફેરવું બધું જ લખવાનું છે. એક્ઝામમાં જેમાં y બરાબર 3x છે તે પરથી r બરાબર આમ થાય યાદી. રેડી? આ બધી સમજૂતી થઈ ગઈ અને અહીંયા સુધીનો જવાબ થઈ ગયો. આ પણ આપણા માટે એક્સ્ટ્રા છે કામ, બરાબર? અત્યારે દાખલામાં પૂછેલું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 સમજવા માટે ઘણું આપણે ડિટેલમાં લીધું, કારણ કે હવે પછીના દાખલા સમજવા સરળ પડે. વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલામાં પણ સંબંધાર ગુણધર્મ રીતે આપેલો છે. r તરીકે xy નામની ક્રમિક જોડ. એમાં વાયામ તરીકે કેવી રીતે પસંદ કરવાનું છે સૂત્ર આપેલું છે. x માં 5 ઉમેરો એટલે કે વાયામ બને x + 5 જેટલો, બરાબર? એમાં પણ x ની શરત આપેલું છે. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા જ છે. મીનિંગ કે આપણા માટે અગત્યનું x યામ કયા લેવા? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા. xy belongs to n છે. તમામ પ્રાકૃતિક સંખ્યાઓમાં x ની શરત આપેલી છે, એને અનુરૂપ y મળશે. તો આ રીતે સંબંધ r વ્યાખ્યાયિત છે. અહીંયા r વ્યાખ્યાયિત કરીને બાંધી લીધું છે. તો r ને યાદીની રીતે તૈયાર કરો, પ્રદેશ લખો અને વિસ્તાર લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સમજાવેલું એ રીતે ટ્રાય કરી જુઓ. ક્રમયુક્ત જોડ સીધી જ બનાવવાની અને પછી પ્રદેશ અને વિસ્તાર જુઓ. વિદ્યાર્થી મિત્રો, સંબંધારને તમે વિચારી જોયું હોય કે ભાઈ યાદીની રીતે તૈયાર કરવા માટે x ની સંખ્યા કઈ કાયમ છે 4 થી નાની. તો ક્રમયુક્ત જોડમાં હું પહેલો ઘટક લખું x યામ છે તો પહેલો ઘટક લખું x યામ અને અહીંયા પહેલો ઘટક લખું x યામ. હવે હું 4 લઈ શકું તો કે ના 4 થી નાની છે, બરાબર ને? એટલે જ તમને વિચારવાનો સમય આપ્યો તો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઓછું આવે, હલો કરવાવાળું, બરાબર ને? તો આપણે અહીંયા ઉપયોગ કરી લીધો. હવે x યામ તો ફિક્સ થઈ ગયો.
એના અનુરૂપ વાયામાં સૂત્ર ઉપરથી વિચારો. એક્સિયમ જો એવો હોય તો વાયામ કેટલો થાય? એક્સિયમ તરીકે 1 મૂકો, 1 ને 5 6. એક્સિયમ 2 મૂકો ત્યારે 2 ને 5 7. પાછું જોતું જવાનું પ્રાકૃતિક સંખ્યાના સભ્યો હોવા જોઈએ તો કે છે. એક્સિયમ તરીકે 3 મૂકો તો 3 ને 5 8. બરાબર. જો આમ ન સમજાય તો સમજૂતી માટે આપણે પેલા દાખલામાં કર્યું તો એ રીતે ટ્રાય કરી શકો. x તરીકે કઈ કઈ કિંમતો લઈ શકાય? 1 2 3. આ બધી ક્યાં મૂકવાની? સૂત્રમાં કિંમતો જેમને જરૂર પડે એમને. y બરાબર x + 5 તો એના અનુરૂપ y બરાબર 6, y બરાબર એક્સિયમ 2 મૂકવાથી 5 ને 2 7, y બરાબર 3 ને 5 8. આવી રીતે 6 7 8 જવાબ આવી જશે. જો સીધું આવડે તો લખી જ શકો. સંબંધાર યાદી રીતે તૈયાર થઈ ગયું. હવે એમનો પ્રદેશ લખવો છે આપણે. સંબંધાર તો તૈયાર, તો પ્રદેશ એટલે શું આપણે કીધું હતું? પેલા ઘટકોથી બનતો ગણ 1 2 3. એમનો વિસ્તાર લખી દેવો છે આપણે. તો વિસ્તાર પણ એના જવાબોનો ગણ, મીનિંગ બીજા ઘટકોથી બનતો ગણ 6 7 8. અહીંયા મારે વાયામમાં કઈ વિચારવું ન પડ્યું કારણ કે y બિલોંગ્સ ટુ n છે. એટલે દુનિયામાં તમામ ઘટકો પ્રાકૃતિક સંખ્યામાં હોય. તો હવે પ્રદેશ મળી ગયો, વિસ્તાર મળી ગયો. જો સહપ્રદેશ ગણ પૂછે તો આખો n પ્રાકૃતિક સંખ્યા ગણ લખવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આમને જો હું સંબંધ આકૃતિ સ્વરૂપે દર્શાવવાની તૈયારી કરું તો અનંત ગણ સ્વરૂપે છે. કારણ કે અહીંયા આપણી પાસે અનંત ગણ a થી n થી n પરનો સંબંધ કહેવાય. કારણ કે n પ્રાકૃતિક સંખ્યા ઉપરનો સંબંધ છે. તો 1 2 3 4 અપ ટુ અનંત. એવી રીતે સામે પણ 1 2 3 4 અપ ટુ અનંત. પછી જેટલા ઘટકો જોડાતા હોય એટલા એરો મારવાના, બાકી એમનું રહી જાય. તો આ સંબંધ આકૃતિ સ્વરૂપે રજૂઆત થઈ જાય. જરૂર પડે તો કરી શકાય. અત્યારે પૂછેલું નથી એટલે આપણે માત્ર યાદી રીતે પ્રદેશ અને વિસ્તાર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા દાખલામાં a ગણ આપેલો છે 1 2 3 5 અને b 4 6 9. તો સંબંધાર અહીંયા સૂત્ર સીધું નથી આપી દીધું, ગુણધર્મ આપી દીધો છે. સંબંધાર વ્યાખ્યાયિત કરવા માટે શું કીધું? એ ક્રમયુક્ત જોડ બનાવો કે x અને y જે સંખ્યા આવે એનો તફાવત લેવામાં આવે તો એ અયુગ્મ સંખ્યા બનવી જોઈએ. તફાવત સ્વરૂપે જે જવાબ આવે એ અયુગ્મ સંખ્યા રહેવી જોઈએ. તો તમારી x y નામની ક્રમયુક્ત જોડ સંબંધારમાં મૂકવી. બરાબર. તો આ રીતે સંબંધ વ્યાખ્યાયિત છે. તો r ને માત્ર ખાલી યાદીની રીતે તૈયાર કરો એટલું કીધું. તો આપણે r ને યાદીની રીતે તૈયાર કરવાનું શરૂ કરીએ કે ભાઈ સંબંધાર યાદીની રીતે આ રીતે થાય. સંબંધાર યાદીની રીતે. બરાબર. આ સમજૂતી માટે લખો. સીધો સંબંધાર લખો તો પણ વાંધો નહીં. સંબંધારમાં ક્રમયુક્ત જોડ x, તો પેલો ઘટક સીધો આપણે ક્યાંથી ઉપાડીએ? એના a ગણમાંથી 1 ને કોની સાથે જોડવું? હાલો, 1 ને કોની સાથે જોડી શકાય એમ છે? તો કે 1 ને 4 સાથે જોડવું. આપણે વિચારીએ તો 1 4 નામની ક્રમયુક્ત જોડ હોય તો મનમાં એવો વિચાર કરવાનો. તો એની બાદબાકી શું થાય? તફાવત. એટલે -3 તો અયુગ્મ જ કહેવાય. તફાવત છે એટલે 4 - 1 કે 1 - 4. તો એ અયુગ્મ થાય કે નહીં? તો કે હા, અયુગ્મ છે. તો એ ક્રમયુક્ત જોડ આમાં હાજર છે. 1 4 લઈ શકાય કારણ કે એમની બાદબાકી કરવાથી અયુગ્મ સંખ્યા આવે છે. ઓકે. તો 1 ને હવે 6 સાથે જોડી શકું. 1 સાથે બીજું શું જોડી શકાય? ચેક કરીએ. તો આપણે શું કરીએ છીએ? સાથે હું તમને સંબંધ આકૃતિ પણ સમજાવતો જાઉં. ઇઝીલી સમજાશે કે સંબંધ આકૃતિથી ફટાફટ ખબર પડી જાય કે 1 ને 4 જોડાયેલા છે. કારણ કે બાદબાકી કરો તો -3 એટલે કે તફાવત કરો તો 4 - 1 કરી નાખો તોય ચાલે. તો આપણે સમજવા માટે 1 - 4 એટલે અયુગ્મ સંખ્યા રહે છે. પછી એ રીતે 1 ને હજી મૂકવાનું નથી. હજી કેટલી સાથે જોડી શકાય એમ છે? 1 ને મોટા ભાગે આમ 2 લઈ લેતા એમ નહીં. 1 ને હજી કેટલા સાથે જોડી શકાય એમ છે? આ ગુણધર્મ પ્રમાણે 1 ને 6 સાથે જોડી શકાય. મનમાં વિચારી જુઓ, ન ખબર પડે તો આ સમજૂતી માટે 1 ને 6 સાથે જોડો તો શું થાય? 1 - 6 -5 એ અયુગ્મ છે. મીનિંગ કે 1 6 ચાલે એમ છે. ઓકે. 1 9. તો હવે ચેક કરી જવું પડશે પહેલા. 1 9 તો 1 - 9 તો આ તો અયુગ્મ નથી. -8 જે નોટ ઇઝ ઇક્વલ ટુ અયુગ્મ. બરાબર. તો આવી ક્રમયુક્ત જોડ r માં હોય નહીં. તો આ ક્રમયુક્ત જોડ અહીંયા લખવાની નથી. આ સમજૂતી માટે મેં લખી દીધું. તમારે અહીંયા 1 ને 9 સાથે જોડી શકો નહીં. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી ક્રમયુક્ત જોડ માટે તૈયાર કરીએ. હાલો, 1 સાથેના બધા ઘટકો પૂરા. હવે 2 લો તો 2 સાથે કોને જોડી શકાય એમ છે? 2 4 ચેક કરી જોઈએ આપણે. 2 4 અહીંયા હવે તમે સમજી ગયા હોય તો આ મોઢે કરી જવાનું કે 2 અને 4 ની બાદબાકી કરો તો -2 જે અયુગ્મ ના કહેવાય. મીનિંગ કે 2 સાથે 4 આવશે નહીં અહીંયા જોડીમાં. 2 6 એ અયુગ્મ તફાવત નથી આપતું કારણ કે 2 માંથી 6 બાદ કરો તો -4. તો 2 9 તો એ ચાલે કે નહીં? કારણ કે 2 માંથી 9 બાદ થાય તો 7 માઇનસ. તો અહીંયા એ પણ ક્રમયુક્ત જોડ તરીકે ચાલે. ચાલો, હવે 2 ને માત્ર જોડાણ કોની સાથે થયું? 9 સાથે થયું. તો એ પણ બની શકે. 3 ફરી પાછું લઈએ તો 3 નું કોની સાથે જોડાણ થાય એમ છે એ જ વિચારવાનું છે આપણે, બીજું કઈ નહીં. આ રીતે સમજૂતી સ્વરૂપે તમે વિચારતા જાઓ. 3 અને 4 લઉં તો ચાલે? તો કે 3 માંથી 4 બાદ થાય તો -1 એટલે ચાલે. 3 6 લઉં તો -3 એ પણ ચાલે. 3 9 લઈ તો નહીં હાલે. તો એનો મીનિંગ 3 4
ઓબ્ઝર્વેશન પણ ખબર પડી જશે. 3 6 શું આવે છે? તો આપણું બેઝિક માહિતી યાદ કરો કે અયુગ્મ અને સંખ્યા યુગ્મ તો અયુગ્મ જવાબ આવે. અયુગ્મ અને સંખ્યા યુગ્મ તો અયુગ્મ જવાબ આવે. અયુગ્મ માઇનસ યુગ્મ કરો તો અયુગ્મ જવાબ આવે. પણ અયુગ્મમાંથી અયુગ્મ બાદ થાય તો યુગ્મ જવાબ આવે. એ આપણને બેઝિક માહિતી ખબર હોય તો ઝડપ થાય. ઓકે, 3 6 3 નો 9 સાથે જોડાણ કરીશ તો નહીં આવે. ખ્યાલ આવી ગયો? 3 અને 6 3 અને 9 નું જોડાણ r માં નથી, કારણ કે અયુગ્મ માઇનસ અયુગ્મ તો એ તો યુગ્મ બની જાય. એટલા માટે એ કદાચ ન ખબર હોય તો આવી રીતે તૈયાર કરી લેવું, સરળ પડે એ રીતે. 5 નું જોડાણ 4 સાથે થઈ શકે, બાદ બાકી કરો તો 1 આવે. 5 નું 6 સાથે જોડાણ થઈ શકે, -1 આવે. એટલા માટે અયુગ્મ જ આવે. 5 નું 9 સાથે જોડાણ થાય, 5 નું 9 સાથે જોડાણ ન થાય કારણ કે એ r માં ન જોવા મળે. ઓકે, તો આપણે આ બધા જ ઘટકોને ધ્યાનમાં રાખી સંબંધહાર યાદીની રીતે તૈયાર કર્યો. સંબંધહાર યાદીની રીતે તૈયાર કરો તો દાખલો પૂરો. અહીંયા તો ખાલી આટલું જ કરવાનું હતું, પણ આ આપણી વધારે સમજૂતી કે સંબંધાકૃતિ ઉપરથી આપણને ઇઝીલી સમજાય અને કવિશ્રી શું કહેવા માંગે છે રકમમાં એ પણ ખબર પડે. બરાબર? અને 5 છે એ આપણે કોની સાથે જોડાયેલું છે? 5 માત્ર 6 હારે જોડાયેલું છે, 5 માત્ર 4 હારે જોડાયેલું છે, આ બે ઘટકો હારે જોડાયેલું છે. રેડી? તો આ થઈ ગયું સંબંધ યાદી રીતે તૈયાર. સંબંધ આકૃતિ આપણે એક્સ્ટ્રા માહિતી. આ માત્ર રફ વર્ક કરવાનું છે, ક્યાંય દર્શાવવાનું નથી. એટલે અમુક ઘટકો જ મેં દર્શાવેલા છે, બધા બાકીના બધા મોઢે કરેલા છે. તો એમાં બેઝિક માહિતી શું સમજા કે જો અયુગ્મ માઇનસ અયુગ્મ કરો કે યુગ્મ માઇનસ યુગ્મ કરો તો જવાબ હંમેશા યુગ્મ આવે. જો તમારે અયુગ્મ જોતો હોય તો એક અયુગ્મ લેવાનું, એક યુગ્મ લેવાનું, એક અયુગ્મ ને એક યુગ્મ, તો જવાબ અયુગ્મ આવે, પ્લસ માઇનસ જેવું. બરાબર? આ બેઝિક માહિતી છે, પણ આવું કદાચ ન સમજાય તો પણ આપણે યાદીની રીતે તૈયાર કરતું જવાનું અને એ રીતે ઘટકો બનતા જાય. તો સંબંધહાર a ક્રોસ b નો કંઈક ઉપગણ આવી ગયો. જો એમાં પ્રદેશ પૂછે તો 1 2 3 5. બરાબર? વિસ્તાર પૂછે તો 4 6 9. 4 6 9 બીજી વાર લખવાની જરૂર નથી. તો વિસ્તાર ગણમાં આ બધા ઘટકોનો ઉપયોગ થાય છે. બે વાર ગણમાં જવાબ સ્વરૂપે લખાય નહીં, એટલે ગણમાં 1 2 3 5 અને વિસ્તાર ગણમાં 4 6 9. ઓકે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 માં સંબંધ આકૃતિ તૈયાર કરીને આપી દીધી. આ રીતે p ગણમાં 5 6 7 સભ્યો, q ગણમાં 3 4 5 સભ્યો. જોડાણ કરીને પણ સંબંધનો આપી દીધો કે 5 નામનો સભ્ય 3 સાથે જોડાયેલો છે, 6 નામનો સભ્ય 4 સાથે, 7 નામનો સભ્ય 5 સાથે. આ જોડાણ જો ત્યાં જ ખબર પડી જાય આકૃતિ ઉપરથી. અહીંયા પ્રશ્ન એવા પૂછેલા છે કે આ સંબંધને ગુણધર્મ રીતે દર્શાવો, યાદી રીતે તૈયાર કરો એટલે પ્રદેશનો વિસ્તાર શું થશે. તો આપણા માટે પહેલા ગુણધર્મ સમજવો હોય તો અહીંયા એક્સિયમ વિચારો તો એમાંથી બે બાદ કરો ત્યારે આવે છે કે નહીં. મીનિંગ કે એક્સ અને વાય વચ્ચેનો તફાવત 2 જેટલો દેખાય છે, કારણ કે તમામ ક્રમિક જોડ એ રીતે બનેલી છે કે 6 માંથી 2 બાદ કરો, 7 માંથી 2 બાદ કરો, તો આ બધા જ જવાબ સ્વરૂપે આવે છે. તો સંબંધહાર ગુણધર્મ રીતે લખવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ક્રમયુક્ત જોડ પહેલા મૂકી દેવાનું. xy નામની ક્રમયુક્ત જોડ જેમાં વાયામ કેમ બને છે તો કે આપેલ એક્સિયમ માંથી 2 બાદ કરો. એ રીતે આપેલ એક્સિયમ માંથી 2 બાદ કરો એટલે આ આવે છે. સમજવા માટે ત્યાં લખ્યું છે. તો x જે આપ્યો હોય એમાંથી 2 બાદ કરો એટલે આપણને આ ઘટક સ્વરૂપે જે આવે એને વાયામ કહેવાય. તો આ ક્રમયુક્ત જોડ xy બની ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હજી આ ગુણધર્મ અધૂરો કહેવાય, કારણ કે x શેમાંથી લેવાના? p માંથી. y શેમાં જવાબ આવશે? q માં. આ લખવું કમ્પલસરી છે, નહીતર શું થાય? ગોટાળા થઈ જાય. કોઈ પણ સંબંધ x ગમે એ કિંમત 8 લઈએ તો સામે જવાબ છે જ નહીં. 8 આની દુનિયામાં નથી, એટલે ખાસ એ કેવું પડે x યામ p ગણ આપેલમાંથી લેવાના અને y યામ મળશે q માં. તો આ સંબંધ થઈ ગયો ગુણધર્મ રીતે તૈયાર. આવી જ રીતે યાદીની રીતે તૈયાર કરો. ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે યાદીની રીતમાં તો તમને આપેલું જ છે. એમાં તમારે ખાલી કામ શું કરવાનું છે? ક્રમયુક્ત જોડી બનાવીને લખવાનું છે. 5,3 6,4 7,5 લખેલું જ હતું, મેં ખાલી યાદીની રીતે તૈયાર કર્યું. અને ત્રીજા પ્રશ્નનો જવાબ એટલે કે એમાં પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો પ્રદેશ આપણે જોઈને જ લખી શકીએ, પહેલા ઘટકોનો પણ બને ત્યાં સુધી અહીંયાથી લખવું. આમાંથી લખો તો વાંધો નહીં, અહીંયા એરો જે ઉપયોગ થયેલો એ એના પ્રદેશના ઘટકો કહેવાય. તો 5 6 7 બરાબર. અને વિસ્તાર તરીકે આપણને શું મળે છે? તો કે જવાબોનો ગણ એટલે બીજા ઘટકોનો ગણ 3 4 5. સંબંધ આકૃતિ ઉપરથી જ લખવું હોય તો સામે જવાબમાં જે એરો આવેલો હોય એ એમનો વિસ્તાર ગણ. વિદ્યાર્થી મિત્રો, પાંચમા દાખલામાં એ ગણ આપેલો છે 1 2 3 4 6. આ એ ગણ ઉપર a થી a ઉપરનો સંબંધ છે. r એ ઉપર વ્યાખ્યાયિત છે. તો સંબંધ કેવી રીતે બન્યો? ક્રમયુક્ત જોડ xy કે ab કે એમાં કોઈ આપણે પ્રોબ્લેમ નથી. a, b ક્રમયુક્ત જોડ બને છે.
એ ક્રમયુક્ત જોડ બને છે કેવી રીતે? તો કે આખી દુનિયામાં A અને B પાસે સભ્યો ગણ એના જ છે, મીનિંગ કે 1 2 3 4 5 1 2 3 4 6 આ સિવાય કોઈ સભ્યો નથી. 1 2 3 4 અને 6 આટલા જ સભ્યો એમની પાસે હાજર છે, બરાબર? એમાંથી જ આપણે પસંદ કરવાના છે. B એ વડે વિભાજ્ય થાય ને એ એમનો સંબંધ આપેલો છે ગુણધર્મ રીતે. B નામની સંખ્યા એટલે કે બીજી સંખ્યા પહેલી સંખ્યા વડે જો વિભાજ્ય હોય ને, B નામની એટલે વાયામ સ્વરૂપે જે આપણે બોલીએ ને એ બીજી સંખ્યા કહું અત્યારે સમજવા માટે. બીજી સંખ્યા એટલે કે B એ પ્રથમ એટલે કે પહેલા ઘટક તરીકે જે લખ્યો એના વડે વિભાજ્ય હોય ને તો ગણમાં લખવાની સંબંધાર્થ, નહીતર નહીં લખવાની. રેડી? ઉદાહરણ તરીકે અહીંયા વ્યાપક સ્વરૂપે જે આપેલું છે નામ કહું સૂત્રમાં, B/A જવાબ કાંઈક ને કાંઈક પૂર્ણાંક આવતો હોય તો વિભાજ્ય કહેવાય. તો આપણે એમ કહેવાનું કે આવી ક્રમયુક્ત જોડ AB, આવી ક્રમયુક્ત જોડ AB R માં છે એટલે B ને A વડે જો ભાગી શકાય તો, બરાબર? ઉદાહરણ તરીકે અહીંયા હું લખું 2 4 સમજવા માટે, બરાબર? તો અહીંયા 2 4 એટલે 4 ને 2 વડે ભાગી શકો કે નહીં? મનમાં વિચારો 4/2 તો હા જવાબ પૂર્ણાંક આવે. તો આવી ક્રમિક જોડ હાજર હશે 2 4 નામની. પણ જો આમ લખી દઉં તો 4 2, વિચારી જુઓ 4 2 એટલે કે આના છેદમાં મૂકો 2 ના છેદમાં 4 તો ઘણા મોટા ભાગે એમ જ કેવી રીતે હાજર છે, ખરેખર વનાપ થઈ જાય, અપૂર્ણાંક આવે છે. આ જવાબ અપૂર્ણાંક આવે છે. તો આવી ક્રમિક જોડ અત્યારે સંબંધારમાં હાજર નહીં હોય, આવી હાજર હશે. આ ઉદાહરણ ઉપરથી આપણે આઈડિયા આવી ગયો. બીજી સંખ્યા પહેલા વડે ભાગાકાર કરતા પૂર્ણાંક જવાબ આવવો જોઈએ, બરાબર? એનાથી હજી સરળ કરવા માટે આપણે શું કરીએ? સંબંધ આકૃતિ સ્વરૂપે લઈ લઈએ. સંબંધ એ છે, આ સંબંધ છે એ ઉપર વ્યાખ્યાયિત છે 1 2 3 4 6, એ થી એ ઉપર એટલે 1 2 3 4 6. હવે આપણે શું વિચારવાનું કે બીજી સંખ્યા કોના વડે ભાગાકાર થઈ શકે? એટલે કે જો આપણે એવું વિચારીએ કે 1 વડે ભાગાકાર કોનો થઈ શકે એવું વિચારવાનું આપણે. તો 1 વડે ભાગાકાર તો બધાયનો થઈ શકે, બરાબર? કારણ કે બીજી સંખ્યા સ્વરૂપે અથવા તો પહેલી સંખ્યા લઉં 1 અને 1 ની સાથે બીજી સંખ્યા જ્યારે મૂકું તો 1 વડે 1 ભાગાકાર થઈ શકે? તો કે હા, એનાથી પૂર્ણાંક જ જવાબ આવે. 1 સાથે 2 લઉં તો 1 સાથે 2 લઉં એટલે 2 ના છેદમાં 1 તો આ તો બધા પૂર્ણાંક જ જવાબ આવે. તો એનો મીનિંગ 1 સાથે બધાય જોડાયેલા કહેવાય. તો અહીંયા આપણી પાસે સંબંધાર યાદી રીતે તૈયાર કરવામાં ખબર પડી ગઈ. 1 1 1 2 1,3 1,4 1 6 આ બધા જ જોડાણ થયેલા છે. શું કામ? તમે સમજી શકો. બીજા સંખ્યાના છેદમાં પ્રથમ સંખ્યા કરવાથી ભાગાકાર જવાબ સ્વરૂપે પૂર્ણાંક આવે છે એટલે વિભાજ્ય કહેવાય. ક્લિયર? હવે આપણે એમ વિચારવાનું કે 2 નામની સંખ્યા છે તો અહીંયા જો 2 લખવા માંગુ તો 2 સાથે ભાગાકાર હમણાં આપણે જોયું હતું 2 1 રાખું તો ચાલશે? આપણે સમજૂતી સ્વરૂપે લેવાનું 2 1 2 1 નામની ક્રમિક જોડ રાખું તો નહીં ચાલે, કારણ કે 1 ના છેદમાં 2 જે અપૂર્ણાંક આવે છે, મીનિંગ કે 2 1 અહીંયા લખી શકાય નહીં. ઓકે, 2 2 રાખું તો અહીંયા સંબંધ આર ઉપરથી ખબર પડે 2 2 રાખું તો 2 2 એટલે 2 ને 2 સાથે ભાગાકાર થઈ શકે તો એ ચાલે, બરાબર? પછી 2 3 નો ચાલે, જોઈને જ ખબર પડી જાય. 2 4 ચાલે કારણ કે બીજાના છેદમાં પ્રથમ આમ કરવાનું છે. રેડી? તો ચાલે એમ છે એટલે કઈ વાંધો નથી. હાલો 2 4 પછી 2 6 ચાલે એમ છે, બરાબર? એવી જ રીતે આગળ વધીએ 3 3 1 ચાલે તો કે નો હાલે, કારણ કે 1/3 કે પૂર્ણાંક નથી આવતું. 3 2 એ પણ નો ચાલે. 3 3 તો એ ચાલે. 3 3 નામની સંખ્યા વ્યાખ્યાયિત થાય, કારણ કે 3 ને 3 વડે ભાગો એટલે પૂર્ણાંક જવાબ આવે. 3 4 નો ચાલે. 3 6 તો એ પણ ચાલે. 3 6 અને એની સાથે હવે 4 સાથે જોડાણ કરું 4 1 નો ચાલે, કારણ કે 1 ના છેદમાં 4 થઈ જાય. આપણે બીજાના છેદમાં પ્રથમ મૂકવાનું. 4 2 નો ચાલે, અહીંયા સમજાયું છે. 4 2 શું કામ નો ચાલે? જવાબ 4 3 નો ચાલે. 4 4 તો કે ચલેગા. ઓકે, પછી 4 6 એ સમજો, મોટા ભાગે આમાં પણ ભૂલ કરી જાય. 4 6 એટલે 6 ના છેદમાં 4 એ પણ અપૂર્ણાંક આવે. તો અપૂર્ણાંક આવે, પૂર્ણાંક તો નથી આવતો ને, ભાગાકાર થઈ શકતો નથી, વિભાજ્ય કહેવાય નહીં. એટલે આપણે 4 6 નો ચાલે. ઓકે, 6 6 નો કોઈ સાથે જોડાણ નહીં થાય. જો મોટા ભાગે 6 3 લખવાની ઉતાવળ કરે, ખરેખર તે અપૂર્ણાંક આવે છે. 6 6 એક જ ક્રમિક જોડ સ્વરૂપે શક્ય બને. તો આ યાદી રીતે તૈયાર થઈ ગયું. તો પહેલા પ્રશ્નનો જવાબ હતો યાદીની રીતે તૈયાર કરો, કમ્પ્લીટ. હવે બીજા પ્રશ્નના જવાબમાં એમ છે કે એમના ઉપરથી પ્રદેશ પછી વિસ્તાર આ બધું જણાવવાનું. હવે આપણા માટે સરળ છે. પ્રદેશ મેળવો, મીનિંગ કે પેલા ઘટકોનો ગણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા આપણે ક્રમિક જોડ બધા જોડાણ કર્યું હતું તો 3 નો 3 સાથે ઉપયોગ થયો, 3 નો 3 સાથે, 3 નો 6 સાથે ઉપયોગ થયો, 4 નો 4 સાથે ઉપયોગ થયો, 6 નો 6 સાથે ઉપયોગ થયો. મીનિંગ કે બધા જ ઘટકો આવી જાય છે, ઉપયોગમાં લઈ શકાય છે. એરા આ બધા ઘટકોમાંથી નીકળે છે એટલે 1 2 3 4 6
જો સંબંધ આકૃતિ પરથી પ્રદેશ બનાવવો હોય તો આ રીતે. એમ ન ખબર પડે તો પેલા ઘટકોનો ગણ. એમાં રિપીટ નથી કરવાનો. 1 અહીં આવ્યો, પાછો 1 લખવાનો નથી. 1 પછી 2 પછી 3 4 6 આ રીતે પ્રદેશ તૈયાર થઈ ગયો. ત્રીજા પ્રશ્નના જવાબ સ્વરૂપે વિસ્તાર કેવો હોય તો જવાબોનો ગણ. જવાબો શું બને છે? બીજા ઘટકોનો ગણ. તો 1 2 3 4 6 બધા ઘટકોનો ઉપયોગ થાય જ છે. ઘણી બધી વાર થાય છે, પણ આપણે તો વિસ્તારમાં ગણમાં એક જ વાર ઘટક લખાય તો આ એમનો વિસ્તાર ગણ થઈ ગયો. દાખલો સરળ છે. જો ગુણધર્મ સરખી રીતે સમજાઈ જાય તો બાકીનો આ રફ વર્ક છે એ સમજવા માટે ક્યાંય પણ સમજૂતી સ્વરૂપે કરવાનું. અહીંયા અલગથી દર્શાવવાની તમારે જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 માં રકમ કંઈક અલગ પ્રકાર આવેલી છે. સંબંધ આરઆઈ આપી દીધો, ક્રમયુક્ત જોડ જે આપણે x y કહેતા એને બદલે એક જ ચલ સ્વરૂપે રજૂઆત કરી. શું કામ? x તરીકે અમને ખબર છે x રાખવાનો છે પહેલો ઘટક તરીકે. એમાં 5 ઉમેરાય એ એનો બીજો ઘટક બને છે. x માં 5 ઉમેરાય એનો બીજો ઘટક બને છે. એટલે હવે એમને શરત શેની આપવાની થઈ? x વિશેની, કે ભાઈ આ ચલ x તરીકે અથવા ઘટક x તરીકે હોય તો એ 0 1 2 3 4 5 આ જ દુનિયા છે એમના માટે. આટા મારે છે. મીનિંગ કે x માટેની શરત આપી, એનાથી +5 ઉમેરાય જે આવે એ જવાબ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતે વ્યાખ્યાયિત કર્યો. કે સંબંધ આકૃતિમાં જુઓ તો 0 1 2 3 4 5 આપેલું છે. આમાં તમે 5 ઉમેરીને જવાબ આપો ને, એ જે આવે એ અમારો સંબંધ છે. પછી સામે શું ઘટકો છે એની કોઈ ચર્ચા કરી નથી, તો આપણે એની જરૂર નથી. કારણ કે રકમમાં સંબંધ આર વ્યાખ્યાયિત x ઉપર આધારિત છે એટલું જ દર્શાવેલું છે. તો x જાણીતું હોવું જોઈએ. તો આ સંબંધ આર યાદીની રીતે તૈયાર કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં આ શરત અને અનુસંધાને પહેલા યાદીની રીતે તૈયાર કરી લે, કારણ કે તો ઈઝીલી પ્રદેશ અને વિસ્તાર મળશે. તો યાદીની રીતે આ સંબંધ તૈયાર કરીએ તો આર ગણમાં કેવા ઘટકો આવશે? આર ગણ તરીકે પહેલો ઘટક 0, પછી એવી રીતે બીજો 1 2 3 4 અને 5 આ રીતે જવાબો મેળવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સંબંધ આર યાદીની રીતે તૈયાર. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો xm તરીકે 0 લ્યો સંબંધ આરમાં, તો ym તરીકે એટલે કે બીજો ઘટક છે 0 + 5 એટલે 5 મળે. એવી રીતે 1 લ્યો તો 6, 2 લ્યો તો 7, 3 લ્યો તો 8, એ આપણને ખબર છે. 4 લ્યો તો 5 ઉમેરવાથી 9, 5 લ્યો તો 10. જે સંબંધ આકૃતિમાં પણ આપણે સમજાવેલું છે કે અહીંયા ચલ x ની જ શરત આપેલી છે 0 1 2 3 4 5, એમાં 5 ઉમેરી દેવાના. એનાથી જે જવાબ આવે એ અમને મંજૂર છે. આનો અર્થઘટન એવા સ્વરૂપે થાય. નહીતર તો એમ કહી દઈએ કે ભાઈ આ ઘટક આમાં જવાબ હોવો જોઈએ, તો એ જે જવાબ આવે વિસ્તાર ગણ થઈ જશે. અને પ્રદેશ તરીકે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરીએ તો પહેલા ઘટકોનો ગણ 0 1 2 3 4 5 અને વિસ્તાર ગણ તરીકે બીજા ઘટકોનો ગણ 5 6 7 8 9 અને 10. બરાબર? 5 6 7 8 9 10. તો આ વિસ્તાર ગણ થઈ ગયો. એટલે આમ સરળ થઈ ગયું. ચલ x ની જ શરત આપેલી છે, તો એના અનુરૂપ જે જવાબ આવે એ અમને મંજૂર છે. તો આપણે અહીંયા સહ પ્રદેશ ગણમાં કેટલા ઘટકો છે ખબર નથી, પણ 5 6 7 8 9 10 એના વિસ્તાર ગણમાં આવે છે. એને અનુરૂપ એરો જોડી દીધા. ઓકે. સાતમા દાખલામાં પણ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો. r સંબંધ કેવી રીતે આપેલો છે? x³ એનો મીનિંગ અહીંયા જે ઘટક મૂકો છો એનો ઘન કરો. બરાબર? આ રીતે સંબંધ દ્વારા જોડાયેલું છે. એમાં x ની શરત આપેલી છે. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા લેવાની છે કમ્પલસરી. બરાબર? તો x એ 10 કરતા નાની પહેલા તો, પછી અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 3 5 7 આ લઈ શકાય. તો આપણે શું કરીએ? એમના ઘટકો તરીકે 2 3 5 7 પસંદ કર્યા. તો નાની અવિભાજ્ય સંખ્યા, તો એને યાદીના સ્વરૂપમાં તૈયાર કરો. તો આપણે શું કામ કરવા વિદ્યાર્થી મિત્રો? પહેલા ક્રમયુક્ત જોડમાં પહેલા ઘટક જ મૂકી દેવાના 2 3 5 7. હવેથી આગળ 8 9 લઈ શકાય નહીં, કારણ કે અવિભાજ્ય ન રહી. ઓકે. તો હવે એનો ઘન કરતા જાઓ. તો હવે જે જવાબોનો ગણ બને એ આપણે સામે લખી દીધો. તો આપણે એમ કહેવાય કે અહીંયા ચલ x ની શરત આપેલી છે કે આ x લેવા એનો ઘન જે થાય આપણો જવાબ. તો આ યાદીની રીતે તૈયાર કરો. જો વધુમાં એમ પૂછે પ્રદેશ જણાવો, તો પ્રદેશ તરીકે પહેલા ઘટકોનો ગણ 2 3 5 7. વિસ્તાર જણાવો, તો વિસ્તાર માટે બીજા ઘટકોનો ગણ 8 27 125 અને 343. આ પ્રમાણે આગળ જેવો દાખલો થઈ ગયો. અહીંયા શરત ખાલી ચેન્જ થઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 8 માં a ગણ xyz આપેલો છે, b ગણ 1, 2 આપેલું છે. a થી b ના સંબંધોની સંખ્યા જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું કામ કરીએ? અહીંયા a થી b માટે પહેલા તો a ક્રોસ b તૈયાર કરવો પડે. સંબંધ ક્યાંથી બને? a ક્રોસ b નો કોઈને કોઈ ઉપગણ હોવો જોઈએ. મીનિંગ કે અહીંયા નંબર ઓફ a, તો નંબર ઓફ a પણ આપણે જરૂર પડવાની 3. નંબર ઓફ b બરાબર 2 છે, ઘટકોની સંખ્યા 2 આવી રીતે આપેલ છે. તો એમ કરવાથી આપણે a ક્રોસ b ગણ બનાવવા જાવ
તો a ક્રોસ b આખો ગણ બનાવવાનો નથી, પણ એમાં ઘટકો કેટલા હોય એની સમજૂતી આપણે મેળવી. તો હવે નંબર ઓફ a ક્રોસ b તો આપણને ખબર છે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b, આ સૂત્ર આપણે કાર્ટેશિયન ગુણાકારમાં ભણી ગયા છીએ. તો અહીંયા 3 ગુણાકારમાં 2 એટલે કે 6. આ વાત થઈ a ક્રોસ b ના ઘટકોની સંખ્યા. આનું અર્થઘટન કરું તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા 6 છે, બરાબર. પણ આનો શું ઉપયોગ? તો કે આના ઉપરથી ઘટકો 6 હોય a ક્રોસ b માં, તો એના ઉપગણો કેટલા બને ખબર પડે. તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા આપણે એવું કહીએ. કુલ ઉપગણોની સંખ્યા જોતી હોય તો 2 ની n ઘાત, 2 ની n ઘાત સૂત્ર સ્વરૂપે n બરાબર 6 મૂકી દો. 2 ની 6 ઘાત એટલે 64. આનો મીનિંગ એવો થયો a ક્રોસ b માં જો તમે ઉપગણો બનાવવા જાઓ, ઉદાહરણ તરીકે x1 આ એક ઉપગણનો ઘટક થઈ ગયો, x2 આવી રીતે કેટલા બધા ઉપગણો બને, બરાબર. તો આ પ્રકાર ઉપગણો બનાવવા જાઓ તો 64 ઉપગણો બને. તો આનો મીનિંગ એવો થાય, તેથી a થી b ના સંબંધોની સંખ્યા, a થી b ના સંબંધોની સંખ્યા હંમેશા કેટલી હોય? જેટલા ઉપગણો મળે એટલી. a થી b ના સંબંધોની સંખ્યા a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા જેટલી, a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા જેટલી. આ બધું સમજૂતી માટે લખ્યું. તમે સીધો જવાબ આપી શકો કે નંબર ઓફ a ક્રોસ b 6 છે, તેથી a ક્રોસ a થી b ના સંબંધોની સંખ્યા 2 ની 6 ઘાત જેટલા. એટલે કે અહીંયા આપણે કહી શકીએ 2 ની 6 ઘાત એટલે કે 64 જવાબ આવી જાય. સંબંધોની સંખ્યા 64 બની શકે એમ છે. આપણે એક ઉદાહરણ સ્વરૂપે આમાં ઘણી વખત સંબંધ લઈએ. ધારો કે અહીંયા 1 xy z અને અહીંયા 1 2 3 1 2 આપેલા છે, રાઈટ. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે એવું કહીએ કે એમાંનો એક સંબંધ, 64 સંબંધો નથી તૈયાર કરવા, આપણે એક સંબંધ તૈયાર કરીએ. x ની સાથે 1 જોડાયેલું, y ની સાથે 2 જોડાયેલું. તો આ એક પ્રકારનો સંબંધ થઈ ગયો. z ની સાથે 2 જોડાયેલું, આ બીજો સંબંધ થઈ ગયો. આવા 64 સંબંધો તૈયાર કરી શકાય એવું અહીંયા સમજાવવા માંગે છે. આપણે તો અહીંયા સંબંધોની સંખ્યા, આ આપણા માટે ઉપયોગી પ્રશ્ન ક્યાંક ને ક્યાંક જરૂર પડવાની છે સંબંધોની સંખ્યા માટે. એટલે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલાઓની MCQ ની ખાસ પ્રેક્ટિસ કરવી. દાખલા નંબર 9 માં વિદ્યાર્થી મિત્રો સંબંધ r જે છે એ આખા z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, 0 થી 1 2 3 એવી તમામ પૂર્ણાંક, -1 -2 -3 આવી તમામ પૂર્ણાંક અનંત સુધી ફેલાયેલી. આ પૂર્ણાંક ગણ આપણને ખબર હોય એવી રીતે ક્રમયુક્ત જોડ એવી બનાવો કે આ પૂર્ણાંક સંખ્યાના સભ્યો જ લેવાના છે એ દુનિયામાંથી. અને a - b એટલે કે જો હવે તફાવત કરો તો એ પણ પૂર્ણાંક રહેવો જોઈએ. જો એ પૂર્ણાંક રહેતો હોય તો આવી તમામ ક્રમયુક્ત જોડ r માં લઈ શકાય. આ રીતે સંબંધ બનાવ્યો, એનો પ્રદેશ અને વિસ્તાર જણાવવાનો છે. હું તમને એક ઉદાહરણ સ્વરૂપે કહું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા ધારો, મનમાં તમે બે પૂર્ણાંક સંખ્યા રાખો, તમને ગમતી, બરાબર, તમને 10 અને 20 ગમી, તો આ બે ની બાદબાકી કરો. પૂર્ણાંક જ આવવાની, ધન આવે ઋણ આવે એનાથી કોઈ મતલબ નથી. તમે જો બે પૂર્ણાંક સંખ્યા લ્યો છો તો એનો જવાબ બાદબાકી સ્વરૂપે, તફાવત સ્વરૂપે પૂર્ણાંક જ આવવાનો. સિમ્પલ છે. તો આપણે એમ કહીએ અને વ્યાપક સ્વરૂપે અહીંયા a અને b લીધા છે પૂર્ણાંક સંખ્યામાંથી, તેની બાદબાકી પણ પૂર્ણાંક જ મળે. a b belongs to z, ગણિતમાં લખીએ તો a - b belongs to z મળે. એટલે કે આ સમજૂતી માટે લખ્યું છે. તમે સીધું આ લખી નાખશો તો પણ ચાલશે. પૂર્ણાંકો વડે બનતી ક્રમયુક્ત જોડ, એના ઘટકોનો તફાવત હંમેશા પૂર્ણાંક જ મળે. મીનિંગ a તરીકે પણ તમામ પૂર્ણાંક ચાલે, b તરીકે પણ તમામ પૂર્ણાંક ચાલે એમ છે. તો તમામ પૂર્ણાંક ચાલે એમ છે આ સંબંધારમાં. તો પેલા ઘટકોનો કોણ? હંમેશા બધા જ ઘટકો z ના આવી જશે. તમામ ધન, તમામ ઋણ, શૂન્ય બધા. અને વિસ્તાર તરીકે પણ જવાબમાં અહીં બધા જ ઘટકો આવી જશે, એટલે વિસ્તાર તરીકે પણ z. તો આવી તમામ પૂર્ણાંક સંખ્યાઓની વાર્તા હોય તો એવું પણ બની શકે ઘણીવાર પ્રદેશ અને વિસ્તાર સરખા અને અનંત ગણ મેળા. તો એ આપણે સંબંધ ઉપર આધારિત છે, એના સૂત્ર ઉપર આધારિત છે. એ ખાસ સમજવાનું છે. આ સૂત્ર સમજી જાય તો દાખલામાં પ્રદેશ વિસ્તાર સરળ થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. સરળ છે. સંબંધનો કન્સેપ્ટ દ્રશ્ય નિરૂપણ એટલે આકૃતિ સ્વરૂપે પણ સમજવો, કારણ કે એવો દાખલામાં ઉપયોગ પણ આવશે. ઉદાહરણ પણ આપણે એવા જોયા છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા દાખલાનું જે લિસ્ટ તમને આપું, તો એ લિસ્ટ તમને PDF સ્વરૂપે મળી જશે જ્યારે વોટ્સઅપમાં વિડીયો મળી જશે ત્યારે. ત્યારબાદ એ લિસ્ટ પ્રમાણે દાખલા ગણી 2 દિવસમાં મને વોટ્સઅપ દ્વારા PDF મોકલી જમા કરાવવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સંબંધની સારી એવી પ્રેક્ટિસ કરવી. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.